આજનો રામ લો પોતાના મા બાપને આજનો રામ લો પોતાના મા બાપને એ જ વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય સમજણ જીવનમાં જાય છે જીવનમાં જાય પછી તો જોયા જેવી થાય સમજણ જીવનમાં જાય સમજણ જીવનમાંથી જાય આખી અયોધ્યા પ્રભુની સાથે તમસાના તટમાં નિવાસ કર્યો. રાત્રે આખી અયોધ્યા સુધી લક્ષ્મણજી આખી રાત જાગે. રામજીને રેતીમાં આળોટતા જોઈ લક્ષ્મણજીને આંખમાંથી દડ 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 આંસુ સરી પડ્યા કે જેના રાજ્યાભિષેક થવાનો આવતીકાલનો જો તો ખરા સમયનો ખેલ. રેતીની અંદર પ્રભુ આળોટે છે. પ્રભુને જગાડી સીતાજીને લઈ આખી અયોધ્યાને તમસાના તટમાં મૂકી અને રામજી આવ્યા શૃંગવેરપુરમાં. ભીલોનો રાજા ગુહક રાજા રામજીનું આ સ્વરૂપ જોઈ આંખમાં અશ્રુની ધારા વહી. ગુહક રાજા કહે, પ્રભુ તમને વનવાસ થયો છે ને, મારી નગરીની આજુબાજુમાં બધી જગ્યાએ વન આવેલું છે, હું તમારી બધી વ્યવસ્થા કરી દઉં છું, તમે મારા નગર પાસે રોકાઈ જાઓ. રામજીએ વડનું દૂધ મગાવ્યું, પોતાના કેશ વડના દૂધથી બાંધી જટા બાંધી. ગુહક આ જોઈ મૂર્છિત થયો. થોડો સમય રહી અને પછી પ્રાતઃકાલે ગુહકને કહે, રાજા આ ગંગા ઘાટે અમે લોકો તારા નગરમાં આવ્યા છીએ, હવે અમારે જવું છે પ્રયાગરાજ. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા, અમારે પ્રયાગરાજ જવું છે ભરદ્વાજ મુનિ પાસે. એ માટે ગંગા ઘાટ પાર ઉતરીને જવું છે, તો નૌકા બોલાવી લે કોઈની હોય તો સામે પાર અમને ઉતારી દે. ગુહક રાજા કહે, પ્રભુ એમાં બન્યું છે એવું કે થોડા દિવસ પહેલા એક નાવિક મને જંગલમાં મળ્યો, મને તરસ લાગેલી, પાણી મને પાયું, મેં એને વરદાન માંગવા કહ્યું. હવે એને તમે તમારી કથા વાંચેલી છે, તમે અહીંથી પસાર થવાના છો થોડાક સમયમાં, એ પણ એને ખબર હતી. તો એને એવું કહ્યું છે કે રાજા વરદાન આપવું હોય તો એવું આપી દો કે આ ગંગાની અંદર મારી એકની નૌકા ઊભી રહે, બીજા બધાની નૌકાને તમારે ખરીદવી હોય તો ખરીદી લેવો, મારી એકની નૌકા રહે એટલું કરો. તો પ્રભુ કે ભાઈ એની નૌકા બોલાવી લ્યો. કેવટને બોલાવ્યો, ભાઈ પ્રભુ શ્રી રામજી આવ્યા છે અને સામે કાંઠે જવું છે, તારી નૌકા તૈયાર કરી દે. નાવિક એવું કહે, મારી નૌકા ગંગા સામે પાર ઉતારવા માટે પ્રભુ શ્રી રામજીને લઈને નહીં જાય. કહે કેમ? મેં એવું સાંભળ્યું છે કે ભગવાનના ચરણની રજ જો પથ્થર ઉપર પડે તો પથ્થર નારી બની જાય. મારી નૌકામાં બેસે અને નૌકા જો નારી બની જાય તો મારી આજીવિકાનું શું થાય? પ્રભુ જો પોતાના પગ મને ધોવા દે તો હું એને ગંગા પાર ઉતારી દઉં. કેટલું બુદ્ધિશાળી છે હે કેવટ. અને એ સમયે કાથરોટ મગાવી પ્રભુ શ્રી રામજીના ચરણ ધોવે છે કેવટ. ધોવા દ્યો રઘુરાય, એજી મને શક પડ્યો મનમાં, તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. ધોવા દ્યો રઘુરાય, વાલા મને શક પડ્યો મનમાં, પગ મને ધોવા દ્યો લક્ષ્મણ जानकीજી તીર ગંગાને જાયજી. રામ લક્ષ્મણ
નાવ માગી નીર તરવા નાવ માંગી નીર તરવા ધ્રુવ બોલ્યા ગમ ખાય ભગવાન ધોવા જો રઘુરાય ધોવા જો રઘુરાય વાલા મન સત પજો મન માય ભગવાન ધોવા જો રઘુરાય ભગવાન ધોવા જો નૌકા ગંગાની અંદર ઊભી છે અને પાણીમાં નૌકા હોય એટલે આમ ડોલતી હોય તો પ્રભુ રામજીએ કહ્યું કે કેવટ આ તારી નૌકા પાણીમાં બહુ ડોલે છે તો તું આમ સ્થિર ઊભી રાખ. કેવટ કહે પ્રભુ તમને જો આટલો બધો ડર લાગતો હોય તો તમારો જમણો હાથ મારી માથે મૂકી દો ને. એક ચરણની સેવા લક્ષ્મણની છે અને એક ચરણની સેવા સીતાજીની છે. દક્ષિણે લક્ષ્મણો યસ્ય દક્ષિણ ચરણની સેવા લક્ષ્મણની છે. વામે ચ જનકાત્મજા વામ ચરણની સેવા સીતાજીની છે. પણ બે ચરણની સેવા જેને મળી છે એ તો કેવટ છે. પૂર્વજન્મમાં ભગવાન નારાયણ શેષ શૈયામાં સૂતા છે. શેષજી એ લક્ષ્મણ, સીતાજી એ લક્ષ્મીજી. કાચબો આવીને ભગવાનના ચરણને સ્પર્શ કર્યો એટલે લક્ષ્મીજી અને શેષજીએ ત્યાંથી કાઢી મૂક્યો. ભગવાન બધું જ જોવે છે. અત્યારે તને ભલે આ બંને કાઢી મૂકતા પણ આવતા જન્મની અંદર બંને ચરણની સેવા એ કાચબા તને કેવટ સ્વરૂપે તને પ્રાપ્ત થશે. રજ તમારી કામણ ગારી ઓલી નાવ નારી બની જાય જી. રજ તમારી કામણગારી નાવ નારી બની જાય જી. તો મારા રંક જનની તો મારા ગરીબ જનની હે જીયા જીવિકા ટળી જાય ભગવાન ધોવા જો રઘુરાય ધોવા જો રઘુરાય વાલા મન સત પડ્યો મન માય ભગવાન ધોવા જો રઘુરાય ભગવાન ધોવા જો રઘુરાય. નૌકામાં બેઠા અને નૌકા ધીમે ધીમે ચાલવા લાગી. ગંગાજીની મધ્યમાં લાવી અને કેવટ પોતાની નૌકાને ગંગાની મધ્યમાં ગોળ ગોળ ફેરવે છે. તમે કોઈ રિક્ષામાં બેસો અને પછી રિક્ષાવાળો કોઈ સર્કલ આવે ત્યાં સર્કલ ઉપર ગોળ ગોળ ફેરવે. તમે કહો નહીં ભાઈ ઠેકાણે પહોંચાડે મારું મીટર ચડે છે. ગોળ ગોળ કેવટ નૌકા ગંગાજીની મધ્યમાં ગોળ ગોળ ફેરવા લાગ્યો. એટલે રામજીએ કહ્યું ભાઈ સામે કાંઠે ઉતારી દે, હવે મોડું થાય છે, અમારે સામે કાંઠે જવું છે. પ્રભુ આ 4-5 વખત ગોળ તમને ફેરવ્યા અને તમે થાકી ગયા. તમે અમને કેટલી વખત ગોળ ગોળ ફેરવો છે? અમે કાંઈ કીધું? તમે મને વચન આપો કે હું તમને ગંગા પાર ઉતારી દઉં, પણ આપણે બે તો ધંધાભાઈ કહેવાય. હું તમને ગંગા પાર ઉતારતો તો તમે મને ભવ પાર ઉતારી દેજો. હું એ નાવી તમે નાવી લેવું દેવું નહીં કાંઈ જી. હું એ નાવી તમે નાવિક લેવું દેવું નહીં કાય જી. મેં ઉતાર્યા પાર ગંગાને, મેં ઉતાર્યા પારી ગંગાને, તમે ઉતારો ભવ પાર. તમારા પગ ધોવા જો રઘુરાય જી. ધોવા જો રઘુરાય વાલા મને સત પડ્યો મન માય ભગવાન ધોવા
ધોવાજો રઘુરાય ભગવાન ધોવાજો રઘુરાયજી. સામે કાંઠે ઉતર્યા એટલે પ્રભુએ પૂછ્યું, ભાઈ તારું ભાડું શું અને ઉતરાઈ શું દેવાની? એ સમયે પ્રભુ હું માગું તે ઉતરાઈ દેવાની. કહે શું? મને ખબર છે કે અહીંથી તમે ચિત્રકૂટ જાશો, ત્યાંથી આગળ પંચવટીમાં, ત્યાંથી રામેશ્વરમ સ્થાપના કરશો, ત્યાંથી સામે કાંઠે લંકા જશો, લંકામાં રાવણનું યુદ્ધ થશે અને તમે પુષ્પક વિમાન લઈને જ્યારે તમે પાછા આવો ત્યારે તમે વિમાન અહીંયા ઉતારજો, મને અને મારી ઘરવાળીને વિમાનમાં બેસાડી અને તમે હારે અયોધ્યા લઈ જાજો. અયોધ્યા તમારી સાથે જ્યાં સુધી તમે રાજ્ય ભોગવો ત્યાં સુધી મને ભેગો રાખજો અને જ્યારે તમે વૈકુંઠમાં જાઓ ત્યારે તમે મને ભેગો લઈ જાજો. આ ઉતરાઈ છે. પ્રભુ પાસે કેવટે શું માગી લીધું? પ્રભુનું ધામ માગી લીધું છે. જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ ગયો વાલા. આવું જ્યારે આપણે પ્રભુ પાસે માગીએ, પણ આપણે શું માગીએ છીએ? એક વખત રાષ્ટ્રપતિ શહેરની મુલાકાતે આવ્યા. એમાં જેલના કેદીઓને મળવા આવ્યા એટલે જેલના કેદીઓને કહ્યું કે ભાઈ બધાને પ્રવચન આપ્યું અને કહ્યું હું આજે તમારી ઉપર પ્રસન્ન છું. તમે કેદીઓને કહ્યું તમે તમારા પોતાની બધી જેલમાં વયા જાઓ, હું બધા પાસે રૂબરૂ આવું છું, તમે જે માગો તે તમને દેવાનું. રાષ્ટ્રપતિ પાસે તો એવી સત્તા હોય, ફાંસીના કેદીને પણ ફાંસીમાંથી મુક્ત કરાવવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે હોય. પેલી જેલમાં પ્રવેશ કર્યો અને કેદીને પૂછ્યું, ભાઈ તારે શું જોઈએ છે? રાષ્ટ્રપતિએ પૂછ્યું. ત્યારે પેલો કેદી કહે છે કે સાહેબ મને જમવામાં 2 જ રોટલી મળે છે, હું જમવાનો શોખીન છું, મને 2ની જગ્યાએ 4 રોટલી મળે એટલી કૃપા કરો. રાષ્ટ્રપતિએ કહ્યું, જેલર સાહેબ આને દુનિયાની તમામ પ્રકારની રોજ 4 નહીં 5 રોટલી કરી દો અને તમામ પ્રકારની મીઠાઈ, દાળ ભાત, છાશ, કાજુ કતરી બધું જ આને તમે ખવડાવજો. બીજી જેલમાં જઈ અને રાષ્ટ્રપતિએ પૂછ્યું કે ભાઈ તારે શું જોઈએ છે? સાહેબ મને ગરમી બહુ થાય છે, અહીંયા પંખો નથી, તમે અહીંયા પંખો મુકાવી દો મોટી મહેરબાની. જેલર સાહેબને કીધું સાહેબ અહીંયા કાચ ફિટ કરાવી, આ કેદીને તકલીફ ન પડવી જોઈએ અને એસીની વ્યવસ્થા કરી દો. જેલર સાહેબે વ્યવસ્થા કરી દીધી. ત્રીજી કોટડીમાં પ્રવેશ કર્યો. ભાઈ તારે શું જોઈએ છે? એટલે કેદી કહે સાહેબ મને કપડાં પહેરવાનો બહુ શોખ હતો અને આ હું જેલમાં આવ્યો છું, ધોળા કપડાં અને કાળા પટ્ટાવાળા કપડાં પહેરાવે છે, આને એક દરજી આપી દો, મશીન આપી દો, દુનિયાના તમામ પ્રકારના વસ્ત્ર આપી દો, રોજ ભલે એક એક ફાડતો, આને કપડાં પહેરવાનો શોખ છે, આપી દો, આને વ્યવસ્થા કરો. વ્યવસ્થા કરી. એક કેદી ક્યારનો વાટ જોવે કે રાષ્ટ્રપતિ મને પૂછે. રાષ્ટ્રપતિ કેદી પાસે ગયા, ભાઈ તારે શું જોઈએ છે? એટલે પેલો કેદી કહે છે કે સાહેબ મેં જીવનમાં ભૂલ કરી છે અને એનો મને પછતાવો છે. હું તમને બાહેંધરી આપું છું કે આજ પછી હું કોઈ દિવસ ભૂલ નહીં કરું. મારે આ જેલમાં નથી રહેવું, મારા ઘરવાળા મારી વાટ જોવે છે, મને તમે મુક્ત કરાવો. અને રાષ્ટ્રપતિ એને મુક્ત કરાવી દીધો છે. કહેવાનું તાત્પર્ય કે આપણે શું માગીએ છીએ, ઈશ્વર પાસે અપેક્ષા શું રાખીએ છીએ. પહેલા જે કેદીએ માગ્યું મને પંખો મુકાવો, તો કદાચ જેલમાંથી છૂટી જાય પંખો થોડો હારે લઈ જવાનો છે. આપણે માગીએ છીએ આ પૃથ્વી પરની બધી વસ્તુઓ, ગાડી, બંગલો, મોટર બધું જ ધરતી ઉપર મૂકીને આપણે જવાના છે. આપણે બધા જ નાશવંત છીએ, શાશ્વત એક ઈશ્વર છે. સાચો સગો કેવલ આપણો ઈશ્વર છે. ભગવાન એ આપણો સાચો સગો છે. યદ વૈષ્ણવાનામ ધનમ. કદાચ આ ધરતી ઉપર સંપત્તિ રૂપી ધન ન હોય, પૈસા રૂપી ધન ન હોય, પણ જો આપણી પાસે ભાગવતજી છે, ભગવાન ઠાકોરજીની સેવા છે, તો એ વ્યક્તિ આ દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છે. અમારા પ્રકાશભાઈ સુરતથી આવ્યા છે, જેઓ ગઈકાલે અમારે ચર્ચા ચાલતી હતી, તો એમને મને કહ્યું કે મહારાજજી મારા ઘરે 300 વર્ષ જૂના ઠાકોરજી, 300 વર્ષને 300 વર્ષથી અમારા ઘરે ઠાકોરજીની સેવા થાય છે. એટલે એક શબ્દ એમને વાપર્યો ગઈકાલે
કે મારી પાસે તો સોનાની બેડીઓ છે, સોનાની બેડીઓ. ભગવાન ઠાકર જેના કરે છે, હરિ સર્વત્ર સર્વદા. ભગવાન આપણી ઉપર કૃપા કરે. ભગવત પ્રાપ્તિ માટે ભગવાન પાસે શું માગીએ? પ્રભુ તે તો બહુ દીધું છે, હૈયું મસ્તક ને હાથ બહુ દઈ દીધું નાથ, જાવે ચોથું નથી માગવું. પ્રભુ આશીર્વાદ આપ્યા, કેવટે બુદ્ધિશાળી છે, જે કેવટે માગ્યું. એટલા માટે આપણે કથા શ્રવણ કરવી જોઈએ. સામે કાંઠે જઈ પ્રભુ ભરદ્વાજ મુનિ પાસે ભેટો થયો પ્રયાગરાજમાં. ત્યાંથી પ્રભુ ચિત્રકૂટમાં આવ્યા છે. 11 વર્ષ પ્રભુ ચિત્રકૂટમાં રહ્યા. કામદગીરી પર્વત, અત્રિ અને અનુસૂયાનો આશ્રમ. ભરતજી રામજીને મળવા માટે આવ્યા. જનક રાજા આવ્યા. સીતાજીનો તાપસ બેસ જોઈ અને બહુ રાજી થયા છે. મારી દીકરીના શું સંસ્કાર છે, પોતાના પતિની સેવા, આ હાલતમાં પણ પોતાના પતિની સેવા કરે છે. ભરતજીને ભગવાન રામજીએ પાદુકા આપી. અયોધ્યાનું રાજ્ય ભગવાનની પાદુકાથી નંદીગ્રામમાં નિવાસ કરી ભરત રાજાએ નંદીગ્રામમાં નિવાસ સ્વીકાર્યો છે. ચિત્રકૂટ છોડી પ્રભુ અત્રિ અનુસૂયા આશ્રમે આવ્યા. સીતાજીને પતિવ્રતાના ધર્મ શીખવ્યા છે. ત્યાંથી પ્રભુ પંચવટીમાં પ્રવેશ કર્યો છે, પર્ણકુટીમાં નિવાસ કર્યો છે. રામજી અને સીતાજી પર્ણકુટીની મધ્યમાં સૂતા છે અને લક્ષ્મણ એ પર્ણકુટીની પરિક્રમા કરે. સીતારામ 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 મંત્રનો જપ કરે. આટલા વર્ષો વીત્યા, 11 વર્ષ વીતી ગયા. એટલે એક આંખ બંધ નથી કરી લક્ષ્મણજી સૂતા. એવામાં લક્ષ્મણજી જ્યારે પરિક્રમા, એ પછી જંગલમાં તો કોણ હોય, પણ જ્યારે પરિક્રમા કરી રહ્યા એટલે વચ્ચે કોઈ દેવી આવી અને લક્ષ્મણજીને કહ્યું કે લક્ષ્મણજી ઊભા રહો. રામજી ને સીતાજી જાગી ગયા કે લક્ષ્મણ વાત કોની સાથે કરે છે. લક્ષ્મણજીને પ્રણામ કરીને દેવી કહે છે, લક્ષ્મણજી મને ખબર છે કે તમે 11 વર્ષથી રામજીની સેવા કરો છો. મારી પાસે માયાવી શક્તિ છે, હું નિદ્રા દેવી છું. મારો સાડીનો પાલવ લઈ અને તમારી ઉપર આમ 3 વખત ઉતારું એટલે તમારો બધો થાક દૂર થઈ જાય. આ બધું રામજી અને સીતાજી સાંભળી રહ્યા છે. 3 વખત સાડીનો પાલવ ઉતારું, તમે 11 વર્ષથી સૂતા નથી, તમારો બધો થાક ઉતરી જાય. લક્ષ્મણજી કહે કે દેવી, તમને એવું કહ્યું કોણે કે મને થાક લાગ્યો છે? મને થાક લાગ્યો નથી. રામ કાજ કિન્હે બિનહુ મોહી કહા વિશ્રામ. મને થાક લાગ્યો નથી, પણ એક કહી દઉં, તમારી પાસે જો ખરેખર આવી શક્તિ હોય કે તમે સાડીનો પાલો આમ 3 વખત ઉતારો અને સામેવાળાનો થાક દૂર થઈ જાય, તો તમે અયોધ્યા જાઓ અને મારી પત્ની ઉર્મિલા ઉમરામાં ઊભી છે કે હું અહીંયા 11 વર્ષથી સૂતો નથી, મારી ઘરવાળી પણ 11 વર્ષથી સૂતી નથી. મારી પાસે તો પાવર સ્ટેશન છે, રામજી સીતાજી મારી પાસે છે, તો મને શક્તિ મળી રહે છે. એની પાસે કોઈ નથી. તમે જાઓ અને ઉર્મિલાનો થાક તમે દૂર કરો. રામજી ને સીતાજી બંને ચર્ચા કરે છે, અરે આપણે ઉર્મિલાનો તો કઈ વિચાર જ કર્યો નહીં. પર્ણકુટીમાંથી અદૃશ્ય થઈ અયોધ્યાના નગરમાં પ્રગટ થયા ઉર્મિલા પાસે. બેટા, ઉર્મિલાએ સામું જોયું અને પ્રભુ તમે અહીંયા, તમે તો વનમાં ગયા છો ને, અહીંયા શા માટે આવ્યા? એટલે રામજીએ ઉર્મિલાને કહ્યું, બેટા અમે વનમાં ગયા, વનમાં પર્ણકુટીમાં અમે નિવાસ કરીએ છીએ. લક્ષ્મણ પરિક્રમા કરે છે, કોઈ દેવી આવી અને કહ્યું કે તમારી ઉપર 3 વખત પાલવ સાડીનો ઉતારું તો થાક દૂર થઈ જાય. ત્યારે લક્ષ્મણજી એવું કહે કે ઉર્મિલાનો થાક તમે દૂર કરી આવો. બેટા, અમે તો તારો વિચાર જ ન કર્યો, આ સાંભળ્યું ત્યારે અમને વિચાર આવ્યો. માગી લે બેટા, તારે શું જોઈએ છે? તારે જે વરદાન માંગવું હોય એ તું માગી લે. ત્યારે ઉર્મિલા કહે છે, રામજી, લક્ષ્મણજીને તમારી સાથે સેવા કરવા માટે મોકલ્યા છે અને એને
સેવા કરતી વખતે જો વચ્ચે એને ઊભું રહેવું પડ્યું અને એને મને યાદ કરવી પડી તો તમારી સેવામાં વિક્ષેપ પડ્યો છે, તો મને વરદાન એ આપો કે હવેનો જે શેષ સમય બાકી છે એની અંદર મારી યાદ ન આવી જોઈએ, આટલું મને ખાલી વરદાન આપી દો. એ તમારી સેવા કરે છે. એટલા માટે એક ભાઈ કેવો હોવો જોઈએ, એક ભાભી કેવી હોવી જોઈએ, એક પિતા કેવા હોવા જોઈએ, માતા કેવી હોવી જોઈએ, યથાર્થ દર્શન એ આપણા ચરિત્રો કરાવે છે. ત્યાંથી પ્રભુ આગળ ગયા. શૂર્પણખાના નાક કાન કાપ્યા. કનક મૃગ મારીચ અસંભવમ હેમ મૃગસ્ય જન્મ. મારીચ સુવર્ણનું મૃગ બનીને આવે. ભગવાન એની શોધમાં જાય, મૃગને મારી. રાવણ સાધુનો વેશ લઈ સીતાજીનું હરણ કરીને જાય. હનુમાનજી મહારાજનો ભેટો થાય. હનુમાનજી મહારાજ સુગ્રીવજી પાસે લઈ ગયા. સુગ્રીવ અને વાલીનું યુદ્ધ થતું હોય, વાલીને છુપી રીતે મારે અને પ્રભુ વાનરોને જામવંતજીને સાથે લઈ રામેશ્વરમમાં આવી પોતાના હાથે રામેશ્વર મહાદેવની સ્થાપના કરે છે. કથા તો બહુ લાંબી છે, કારણ કે આ રામજીના ચરિત્રો એ 9 દિવસ નહીં, 9 મહિના નહીં, 9 જન્મો પણ ટૂંકા પડે. મારું ગામ અહીંયા બાજુમાં નિંગાળા, અને હું જ્યારે નાનો એવો હતો, મતલબ પ્રાથમિક શાળામાં હું જ્યારે ભણતો ત્યારે મારી બા અને બાપુજી અહીંયા આવ્યા છે. ત્યારે મને છાશ લેવા માટે મોકલે. એટલે અમારી રોડે કાશીમાનું ઘર, કાશીમાં કાસોદરિયા, અને એમના ઘરે હું છાશ લેવા જાઉં એટલે માડીના ઘરે લોટો લઈને જાઉં નાનો એવો. માડી પાસે બેસું ને માડી એમ કે, હું કામ આવ્યો છો? એટલે હું કહું, માડી હું છાશ લેવા આવ્યો છું. છાશ એમને ન મળે. છાશ જોતી હોય ને, તું બ્રાહ્મણ છો તો તું કથા સંભળાય તો હું તને છાશ ભરી દઉં. એટલે લોટો સાઈડમાં મૂકીને તો આ બેઠા. જો માડી, એમાં એવું છે, એક અયોધ્યા નગર હતું, એમાં દશરથ રાજા, 3 રાણીઓ, કૌશલ્યાજી, સુમિત્રાજી, કૈકેયી મહારાણી, 4 દીકરાઓ, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. રામજીએ થોડા સમયમાં 3 ની અંદર વિદ્યા પ્રાપ્ત કરી, વિશ્વામિત્રજીનો યજ્ઞની રક્ષા કરી, ધનુષ્યનો ભંગ કરી, 4 ભાઈઓના વિવાહ થયા. રામજીને વનવાસ થયો. ત્યાંથી પ્રભુ શૃંગવેરપુરમાં આવ્યા, ગંગા પાર ઉતરી, પ્રયાગરાજ આવ્યા, ચિત્રકૂટ આવ્યા. ત્યાંથી પ્રભુ પંચવટીમાં પ્રવેશ કર્યો. શબરીનો પ્રસંગ, ત્યાંથી પ્રભુ હનુમાનજી મહારાજને મળ્યા. સુગ્રીવને સાથે લઈ રામેશ્વરમમાં રામેશ્વર મહાદેવની સ્થાપના કરી. નલ અને નીલ 2 વાનરોએ સાથે મળી આખો પુલ બાંધી દીધો સમુદ્ર ઉપર. સામે કાંઠે ગયા. વિભીષણને સાથે લઈ મેઘનાદ, કુંભકર્ણનો વધ કર્યો. રામ રાવણનું યુદ્ધ થયું, રાવણનું દહન થયું, અને પુષ્પક વિમાનમાં બિરાજમાન થઈ પ્રભુ શ્રી રામજી અયોધ્યામાં પાછા આવ્યા. રામજીનો રાજ્યાભિષેક થયો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. કાશીમાં કે આવડી અમથી થોડી રામ કથા હોય. મેં કીધું એક લોટા છાશમાં કેટલી હોય? એમ મારી અને તમારી પાસે પણ કેવલ 7 દિવસ છે આપણી પાસે. અને જો આજનું તમે વાતાવરણ જો, આજે ઠાકર પધારવાના છે આપણી કથામાં, તો રઘુવંશીય રાજાઓનું ચરિત્ર, પ્રભુ શ્રી રામજીના ચરિત્ર બહુ અદ્ભુત છે. એને સમજવા આ કથા એ ખાલી સાંભળી અને આનંદ કરીને ગયા એમ નહીં. કથા ઇઝ નોટ અ રિલિજિયસ મીટિંગ, ઇટ ઇઝ અ કન્વર્ઝેશન અબાઉટ લાઈફ. આપણા જીવનની અંદર ફેરફાર કરી નાખે, આપણું જીવન બદલાવી દે, એ ભગવાનના ચરિત્રો છે. એ કથા જ્યારે શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે પરીક્ષિત રાજાએ પુનઃ પ્રશ્ન કર્યો કે આપે મને રઘુવંશીય રાજાઓની ચરિત્ર કહ્યા, પણ મને યદુવંશીય રાજાઓની કથા કહો, દશમ સ્કંદની કથા. ભગવાનનું હૃદય છે દશમ સ્કંદ. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ ચોભય વંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. કથિતો વંશ વિસ્તારો, ભગવાન રામજીના
વંશ વિસ્તારનું તમે વર્ણન કર્યું છે, પણ હવે તમે મને યદુવંશી રાજાઓની કથા કહો. સુખદેવજી મહારાજ આ પ્રશ્ન સાંભળી અને બહુ પ્રસન્ન થયા. રાજા, ધન્ય છે તમને કે તમને ભગવત સંબંધી પ્રશ્નો થાય છે. આ તમારી ઉપર દયા આવી ગઈ છે અને તમે કથા કહું છો એમ નહીં. હવે આ કથા કયા સિવાય મારાથી રહી શકાય એમ નથી. આ કથાએ મારા ચિત્તને એવું પકડી લીધું છે, હવે મારાથી રહી શકાય એમ નથી. કારણ આ કથા 3 વ્યક્તિને પાવન કરે. વક્તારમ, પૃચ્છકમ, શ્રોતૃન. સૌથી પહેલા શ્રોતાને, પહેલા વક્તાને પાવન કરે. કારણ કે વક્તાએ તો કથાને પકડી રાખવી પડે. શ્રોતા તો ઊભા થઈને આગા પાછા દઈ શકે, ટેકો દઈને બેસી શકે, શરબત ચા પી શકે. વક્તાએ તો કથા પ્રારંભ કરે એટલે કથાનો વિરામ થાય ત્યાં સુધી સૌથી પહેલા કથાના વક્તાને પાવન કરે છે. વક્તારમ, પૃચ્છકમ, શ્રોતૃન. પ્રશ્ન કરનાર અને શ્રોતા આ સૌને પાવન કરે છે. અને રાજા પરીક્ષિત ભાગવતના વખાણ કરે છે. જુઓ કેવા વખાણ કર્યા છે. નિવૃત્ત તર્ષે રૂપગીયમાનાત ભવૌષધાત શ્રોત્રમનોભિરામ. ભવૌષધાત, મને અને તમને એક રોગ લાગુ પડ્યો છે જે કોરોના કરતા તે ભયંકર છે. કયો રોગ લાગુ પડ્યો છે? ભવ રોગ. કયો? અનેક જન્મમાંથી પસાર થતા 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 માણસ બન્યા છે. એની જો ઔષધિ હોય, એની મેડિસિન હોય, અને ડોક્ટર જ્યારે દવા આપે તો ડોક્ટર તો દવાના વખાણ કરે, કારણ કે એને દવા દેવી છે. દવાનું મહત્વ ડોક્ટર વખાણ કરે એમાં નથી, પણ કોઈ દર્દી હોય અને એને ફેર પડ્યો હોય અને એ વખાણ જ્યારે કરે એમાં એ દવાનું મહિમા વધી જાય છે. પરીક્ષિત રાજા રોગી છે કારણ કે એને શ્રાપ લાગ્યો છે. હવે આ રોગી જ્યારે વખાણ કરે, ભવૌષધાત, ભાગવત કેવી છે? ભવ રોગને મટાડનારી ઔષધિ છે. એ કથા મને કહો. તો સુખદેવજી મહારાજ કહે, આ યદુવંશીઓ રાજાઓની અંદર વસુદેવજી જેના વિવાહ દેવકીજી સાથે નક્કી થયા, એ દેવકી કોણ છે? તો દેવકની પુત્રી અને ઉગ્રસેનના પુત્ર કંસ, અને કંસની પિતરાઈ બહેન થાય. ઉગ્રસેનના રાજા, મથુરાના રાજા ઉગ્રસેન અને પોતાના પિતાને જેલમાં પૂરી અને કંસ રાજા બન્યો છે. કંસ ક્રૂર છે. મગધ દેશનો રાજા જરાસંઘ, અને આ જરાસંઘ નો હાથી કુવલૈયા પીડ નામનો હાથી જ્યારે મથુરામાં મોકલ્યો ત્યારે આ કંસ કુવલૈયા પીડ નામના હાથીને હાથમાં લઈ ચારેય બાજુ ફેરવી અને મગધ દેશમાં ઘા કર્યો. જરાસંઘ પ્રસન્ન થઈ અને પોતાની 2 દીકરી અસ્તિ અને પ્રાપ્તિ બંનેને કંસ સાથે પરણાવી છે. પોતે મથુરાનો રાજા બન્યો છે. તો આ કથા જ્યારે આપણે શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે આપણી કથાની અંદર બોટાદ બ્રહ્મ સમાજ 242 તપોધન બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને તમામ ટ્રસ્ટીશ્રીઓ પધાર્યા છે. તો જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીશું. કથાના વિરામ પછી આપ સૌનું સ્વાગત કરીએ. ભગવાન ઠાકોરજીની ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે આ કંસ ક્રૂર છે અને જરાસંઘ પોતાની 2 દીકરી અસ્તિ અને પ્રાપ્તિ કંસને સાથે પરણાવી મથુરાનો રાજા કંસ બન્યો છે. પિતરાઈ બેન દેવકી બહુ વાલી છે અને વસુદેવ અને દેવકીના વિવાહનો સમય કંસ અસંખ્ય પ્રકારનું સુવર્ણનું દાન પોતાની બેનને કર્યું છે. એ રથનો સારથી કંસ પોતે બન્યો છે. જ્યારે બેનની વિદાયનો સમય, એ સમયે આકાશવાણી થઈ, કંસ એક તો તારી બેનના લગ્નનો સમય છે, તારી બેન દેવકી અને આ
દેવકીના વિવાહ પછી જે પુત્રો જન્મશે એમાં આ દેવકીનો 8મો ગર્ભ તને મારશે. જ્યારે આવી આકાશવાણી સાંભળી કંસ પોતાની તલવાર કાઢી અને પોતાની બેનને જ મારવા જાય. એટલે વસુદેવજી હાથ પકડ્યો અને 2 શ્લોકની અંદર કંસને સમજાવે છે. કંસ, એક તો તારી બેન છે અને બીજું એના લગ્નનો સમય છે. જે આ ધરતી ઉપર જન્મ લઈને આવે એનું મૃત્યુ નિશ્ચિત છે. જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. મુંચા જ્ઞાનમ, તારી અજ્ઞાનતાને તું છોડી દે, કારણ સૌનું મૃત્યુ આવવાનું જ છે. કંસને મૃત્યુનો ભય છે. વસુદેવજી વચને બંધાયા, અમારા ઘરે જે પુત્રનો જન્મ થશે એ અમે તને સોંપી દઈશું. વચને વસુદેવજી બંધાયા. પણ કંસ એટલું ક્રૂર, પોતાની બેનના એક તો લગ્નનો સમય, એ બેન અને જમાઈ બંનેને પોતાના કારાગાર જેલમાં પૂરી દીધા છે. આ બાજુમાં એના પાપનો ઘડો વધતો જાય. ભગવાન નારાયણ પાસે બધા જ દેવી દેવતાઓ આવી અને ભગવાન નારાયણની સ્તુતિ કરે છે. હે પ્રભુ, આ પાપનો ઘડો વધતો જાય, તમે અવતાર ધારણ કરીને જાઓ. કીર્તિમંતમ પ્રથમજમ. થોડો સમય વીત્યો એટલે વસુદેવ અને દેવકીના ઘરે પ્રથમ બાળકનો જન્મ થાય છે. કીર્તિમંત સ્વરૂપે પ્રથમ જ્યારે બાળકનો જન્મ થયો, બાળકના રડવાનો અવાજ સાંભળી કંસ દોડી આવીને જોયું, નાનો એવો બાળક છે. મને તો આકાશવાણી એવી થઈ છે કે દેવકીનો 8મો પુત્ર મારશે, આ તો મને શું મારવાનો. બાળકને સૂડ આવી કંસ બહાર આવ્યો. દેવર્ષિ નારદજી આવ્યા. નારાયણ નારાયણ. કંસ, બધું બરોબર તો છે ને? કહે બધું બરોબર છે. શું ખાક બરોબર છે? કમળનું પુષ્પ મંગાવ્યું અને કમળના પુષ્પની એક પાંખડી ઉપર સ્પર્શ કરીને કહ્યું કે કંસ, આ પુષ્પની પાંખડીથી 8મી કઈ થાય? એટલે કંસ ગણે છે, 1લી, 2જી, 3જી, 4થી, 5મી, 8મી. બીજી પાંખડીથી કહ્યું કે અહીંથી 8મી કઈ થાય? 3જી પાંખડીથી 8મી કઈ થાય? હરેક વખતે અલગ જવાબ આવ્યો અને છેલ્લે પૂછ્યું કે આમાં ખરેખર 8મી કઈ? કંસ ગૂંચવાયો. એટલે તને આકાશવાણી થઈ છે કે દેવકીનો 8મો ગર્ભ તને મારશે, તો પહેલેથી 8મો પણ 8મો થાય અને 8મીથી પહેલો પણ 8મો જ થાય. તો આ બાળકને મારી નાખું? નારદજી કહે, નારાયણ, હું પાછો હા પડું પાપનો ભાગીદાર થાવ. કંસ કારાગારમાં આવી દેવકી પાસે રહેલા બાળકને લઈ અતિ નિર્દયતાપૂર્વક જોરથી ભૂમિ ઉપર પટકી એમાંથી પ્રાણ નીકળ્યા. પાપનો ભાર વધતો જાય. થોડો સમય વીત્યો. કંસ ક્રૂર છે, પોતાને મૃત્યુનો ભય છે. મૃત્યુનો ભય છોડવો. મૃત્યુનો ભય કેવી રીતે છૂટે? તો ભાગવતમાં સીધું સાધું સૂત્ર આપ્યું, ભાવ જાગે તો ભય ભાગે. ભાવ કેવી રીતે જાગૃત થાય? યોગી બનવાથી, પ્રભુની અંદર નિષ્ઠાપૂર્વક ભજન કરવાથી ભાવ જાગૃત થાય છે. અને એ મૃત્યુનો ભય છોડ્યો કોને? રાજા પરીક્ષિતે. કેવલ 7 દિવસ ભગવાન ઠાકોરજીના ચરિત્રો શ્રવણ કરી પોતાના જીવનું કલ્યાણ કર્યું છે. મૃત્યુનો ભય રહ્યો નથી. જો મૃત્યુ કાલે આવવાનું હોય તો આજે આવી જાય. રાજા પરીક્ષિતના શબ્દો. કંસને મૃત્યુનો ભય છે. બીજા બાળકનો જન્મ થયો. એ જ ક્રૂર કંસ ત્યાં આવી બાળકને લઈ જોરથી ભૂમિ ઉપર પટકી એમાંથી પ્રાણ નીકળી જાય. આમ ત્રીજું બાળક, ચોથું બાળક, 5મું, 6ઠું, આમ 6 બાળકોને જેને માર્યા છે. કંસના પાપનો ઘડો ભરાતો જાય. ભગવાન નારાયણે શેષજીને કહ્યું, તમે અવતાર ધારણ કરો. દેવકીજીના ગર્ભની અંદર પ્રવેશ કરી અને સંકર્ષણ વિદ્યાથી રોહિણીજીમાં પ્રસ્થાપિત થાઓ. ભાદ્ર સુદ 6ના દિવસે દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. સંકર્ષણ વિદ્યાથી જન્મ થયો એટલે સંકર્ષણ કહેવાયા.
રોહિણીજીના ગર્ભથી જન્મ લીધો એટલે રોહિણેય કહેવાયા. માં ભગવતી જગદંબાને સાથે લઈ અને કહ્યું કે તમે યશોદાજીની કુખે જન્મ લઈને આવો. યશોદા ગર્ભ સંભવા. માં ભગવતી યોગ માયા યશોદાજીની કુખે જન્મ લઈને આવે છે. અને બધા જ દેવતાઓએ ભગવાન નારાયણને કહ્યું તમે ધરતી ઉપર પ્રસ્થાપિત થાઓ. ભગવાને પોતાની માયાને ધરતી ઉપર પ્રસ્થાપિત કરી. મથુરાના લોકો જ્યાં ખાડો ખોદે ત્યાંથી સુવર્ણના ચરુ નીકળવા લાગ્યા. જેઠ ગયો અને અષાઢ આવ્યો અને અષાઢ મહિનાની અંદર તો બારે મેઘ કાંગા થાય. શિયાળો ગયો અને ઉનાળો આવ્યો. ઉનાળો ગયો અને ચોમાસું આવ્યું અને ચોમાસાની અંદર દેડકા ડ્રાઉ ડ્રાઉ કરવા લાગે, મોર ટહુકાર કરવા લાગે. બારે મેઘ કાંગા થયા. ભગવાનના સ્વાગત માટે આવકારવા માટે આતુર થયા છે. અને આ અષાઢ મહિનો જ્યારે આવ્યો ત્યારે અષાઢ મહિનો કેવો આવ્યો છે? સારી સિમ ઝૂલે નદીઓ નવ જોબન ભાન ભૂલે નવ દિન કપતની પાત ફૂલે મધરા મધરા મન ખાઈને મેં સુને સુબાત કરે ગગન ગગન ગુમરાઈને ભરે મન મોર બની તન ભરે મન મોર બની તન ગાટ કરે એ મારું મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે ઓ મારું મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ ભગવાન ઠાકોરજીના અવતરણની તૈયારીઓ. પવિત્ર શ્રાવણ માસ ધીમે 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 શુક્લ પક્ષ ગયો અને કૃષ્ણ પક્ષ પ્રારંભ જ્યારે થયો. ભગવાન મથુરાના કારાગારની અંદર વસુદેવ અને દેવકી જેને જેલમાં પૂર્યા છે, ભગવાન ગર્ભની અંદર પ્રસ્થાપિત થયા. મથુરાના મહેલની અંદર દ્વિતીય ઇવ ભાસ્કર, જાણે બીજો સૂર્ય ઉગ્યો હોય એવું તેજ દેખાવા લાગ્યું. અને એ જ સમયે શ્રાવણ મહિનો ધીમે ધીમે એકમ આવી, બીજ આવી, ત્રીજ આવી, ધીમે 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 આઠમનો દિવસ આવ્યો છે. અને ભલે ઉગ્યા ભાણ આકાશ મંડળની ભગવાન સૂર્યનારાયણ ભગવાન પ્રસ્થાપિત થયા. શ્રાવણ વધી આઠમ અને ભગવાનને ગમે એવું મુહૂર્ત, રોહિણી નક્ષત્ર, પિતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. મથુરાના મહેલની અંદર બરોબર હાંજનો સમય થયો. પુષ્કળ વૃષ્ટિ થઈ રહી છે અને આ સમયે બરોબર રાત્રિનો સમય થયો. બધા જ દેવતાઓ, યક્ષો, ચારણો, કિન્નરો, ગંધર્વો આકાશ મંડળની અંદર પ્રસ્થાપિત થયા કે પ્રભુ પ્રગટવાના છે. ભગવાન નારાયણ જગતનો પાલક બાલક બનવા માટે જ્યારે અવતરિત થાય એ આનંદ કેવો હશે. ભગવાન મથુરાના મહેલની અંદર જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય
મધરાતે બરોબર 12 વાગે ભગવાન જ્યારે પ્રગટ થયા, ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. પ્રભુ તમે ચતુર્ભુજ નહીં, 2 ભુજવાળા, 2 ભુજ રૂપ ધારી બન્યો અને ભગવાન 2 ભુજાવાળા થયા. અને એ જ સમયે આકાશ મંડળમાંથી બધા જ દેવી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય. પ્રભુને સ્તુતિ કરી અને ટોપલામાં મૂકી. વસુદેવજી ભગવાનનો જેને સંસર્ગ થયો, બેડીઓ બધી ખુલવા લાગી. બેડીઓ બધી ખુલી. ભગવાન વસુદેવજી પ્રભુને લઈ યમુનાજીમાંથી પસાર થયા. પ્રથમ સંસર્ગ જેનો થયો છે એ યમુના મહારાણીનો. સામે કાંઠે આવી યશોદાજીની બાજુમાં પ્રભુને સુવડાવી યોગમાયાને લઈને પાછા આવ્યા. અને સવારનો વખત થયો. સુનંદાએ દોટ મૂકી નંદ બાબા પાસે આવીને કહ્યું, નંદ બાબા લાલો ભયો હે. નંદ બાબાએ હોનાનો હાર કાઢી, નવલખો હાર કાઢીને સુનંદાને આપ્યો. આખી ગોકુળ નગરી શણગારી છે. ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી. નંદ ઘેરે આનંદ ઉજવાયો. પણ કેવો આનંદ ઉજવાયો છે? નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ બડે ભાવ સે કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. हाथी दियो घोड़ा दियो और दियो पालकी. हाथी दियो घोड़ा दियो हो जी. हाथी दियो घोड़ा दियो और दियो पालकी. हाथी दियो घोड़ा दियो और दियो पालकी. हाथी दियो घोड़ा दियो और दियो पालकी. ब्राह्मण को दान दियो कन्हैया लाल की. ब्राह्मण को दान दियो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल. नंद घेरा कन्हैया लाल. जय ठाकर जय ठाकर जय ठाकर. આ મોરડિયા પરિવાર, આ મોરડિયા પરિવાર, આ મોરડિયા પરિવાર. श्री राधे श्री राधे. यशोदा को लाल भयो जय कन्हैया लाल की. यशोदा को लाल भयो जय कन्हैया लाल की. यशोदा को लाल भयो जय कन्हैया लाल की. ओ यशोदा को लाल भयो जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो कन्हैया लाल की. ब्रज में आनंद भयो जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो जय कन्हैया लाल की. हाथी घोड़ा पालकी 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 जय कन्हैया लाल की. गोकुल में आनंद भयो जय कन्हैया लाल की. गोकुल में आनंद भयो जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो जय कन्हैया लाल की. नंद घेर आनंद भयो जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो जय कन्हैया लाल की. जय जय ठाकर जय जय ठाकर. श्री राधे
હે દ્વારિકાના દેવળે જઈને તું બેઠો, દ્વારિકાના દેવળે જઈને તું બેઠો, આ લવ તરી ઘડી બેઠો કાલા જવાબ દે, જવાબ દે મારે એ જવાબ દે મોરલી તારી મારા રે મારા, દ્વારિકાના દેવળે જઈને તું બેઠો, દ્વારિકાના દેવળે જઈને તું બેઠો, આ લવ તરી ઘડી બેઠો કાલા જવાબ દે, એ જવાબ દે મોરલી તારી મારા રે મારા, એ જવાબ દે મોરલી તારી એ નીચે ઉતાર. રાધાના પ્રેમનો દલમાં તારે દરિયો, હે રાધાના પ્રેમનો દલમાં તારે દરિયો, હે તો એ ખૂબ જાને કેમ વર્યો કાલા, હે તો એ ખૂબ જાને કેમ વર્યો કાલા, જવાબ દે એ જવાબ દે મોરલી તારી મારા રે માધા માધા, એ જવાબ દે મોરલી તારી મારા રે માધા
જાજવરાય ત્યારે આવે રે લોલ હે જાજવરાય ત્યારે આવે રે લોલ હે આવશે આ તમને હોમવાર હે અઠમની હે મધરાતે રે લોલ હે આવશે આ તમને હોમવાર હે અઠમની હે મધરાતે હે સૈયર મોરે ચાંદાને વચવાડે હે સૂરજ પેદી ઉગશે ને લોલ હે સૂરજ પેદી ઉગશે ને લોલ વાલો ગોકુળમાં આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે ખાનામાં નામ લઈને જનખાના જન્મ લઈને આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે શ્રી રાધે હે મારું વનરાવનું છે ઉઠને રે આવું હે મારું વનરાવનું છે ઉઠને રે આવું હે નહીં આવું રે નંદજીના લાલ છે વૈકુંઠને રે આવું હે મારું વનરાવન છે રૂડું રે વૈકુંઠને રે આવું ખમા મારા નંદજીના
લાલ મોરલી તારે વગાડી ખમ્મા મારા નંદજી ના લાલ મોરલી તારે વગાડી હે રે સુતી કે મારા સયામાં રે સુતી કે મારા સસના જીવનમાં સાંભળ્યો મેં સાંભળ્યો મેં મોરલીનો સાજ મોરલી તારે વગાડી ખમ્મા મારા નંદજી ના લાલ મોરલી તારે વગાડી બાપો 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 ગોવળિયાને કોણ સમજાવે રે ભજન કોણ લઈ જાય ઓલા ગોવળિયાને કોણ સમજાવે રે ભજન કોણ લઈ જાય મને કાનુડાના કાગળિયા રે રજમન કોણ લઈ જા મને કાનુડાના કાગળિયા રે રજમન કોણ લઈ જાય હે સાસુ મારા હઠીલા નળદલ છે જે હે સાસુ મારા હઠીલા અને નળદલ છે જે નઠા મારી જેઠાણી ના જોર બહુ જા રજમન કોણ લઈ જાય મને રજનાર સપના આવે રે રજમન કોણ લઈ જાય મોરડિયા પરિવાર મોરડિયા પરિવાર કાંજી કાળો મોરલી વાળો ગાયો લોગવા કાંજી કાળો મોરલી વાળો ગાયો લોગવા દ્વારિકાનો મથુરાનો એ દ્વારિકાનો નાઠિયેનો મથુરા 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 એ મથુરા મથુરા એ કાંજી કાળો મોરલી વાળો ગાયો લોગવા કાંજી કાળો મોરલી વાળો ગાયો લોગવા દ્વારિકાનો ગેડિયાનો
હે દ્વારિકાનો રાજા એનું મથુરા હે જન્મો હતો જન્માયનું નામ છે જાદવરાય જન્મો હતો જન્માયનું નામ છે જાદવરાય દ્વારિકાનો ગેડિયાનો હે દ્વારિકાનો રાજા એનું મથુરા 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 એ મથુરા 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 એ छटकी रे मारा माखनी मटकी छटकी रे मारा माखनी मटकी बोलो कालो अटकी हे नंद जी न लाल जी काला वो कान जी नंद जी न लाल जी काला वो कान जी जावा दे सोगाड़ा छे कन्हैया मुरली वाला मुरली वाला रे कन्हैया मुरली वाला रे छटकी रे मारा माखनी मटकी काची केरी ने अंगूर कला हे काची केरी ने अंगूर कला हमें गुजराती लेरी लाला हमें गुजराती लेरी लाला हे गांधी जी गुजराती मोदी जी गुजराती गांधी जी गुजराती मोदी जी गुजराती गुजराती नी बोला मेलेरी लाला मेलेरी लाला मेलेरी लाला गुजराती वाला मेलेरी लाला मेलेरी लाला मेलेरी लाला गुजराती वाला यात्रा करनारी मारा मलकनी मारी गुजराती अखंड भारतना घडवैया एवा सरदार पटेल पण मारा गुज हे अंबानी गुजराती अदानी गुजराती अंबानी गुजराती अदानी गुजराती गुजराती नी बोलबाला मेरी लाला मेरी लाला झूलो देवा
सज के जावा मैं झूलो देवा निरे मीठे वाली रे मैं सज के जावा निरे मीठे वाली रे अरे जागो 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 मारा किस्मत नैया जागो तेरी माई माखन लाई मारा किस्मत नैया जागो अरे जागो 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 मारा किस्मत नैया जागो तेरी माई माखन लाई मारा किस्मत नैया जागो तने हुरुरुरु हुरुरुरु तने हुरुरुरु मैं झूलो देवा मैं सज के जावा मैं झूलो देवा निरे मीठे वाली रे मैं सज के जावा निरे मीठे वाली रे ए तुझे भरी तलावड़ी ने मुझे बांधी पड़ रे झिलवा जाता ए गरबे घुमवा जाता ए जीलन झिलवा जाता ए गरबे घुमवा जाता तुझे भरी तलावड़ी ने मोती बांधी पड़ रे झिलन झिलवा जाता ए गरबे घुमवा जाता ए जीलन झिलवा जाता ए गरबे घुमवा जाता ए जीलन झिलवा जाता ए गरबे घुमवा जाता। मोरडिया परिवार ने आंगणे भागवत कथा में कृष्ण जन्म की आप सबको बधाई हो। बधाई वच्चे वी आओ सेंटर में वी आओ हालो जेटला भाईओ बहनों बाळको माताओ डूसी बधा ज अने बधा ज जेटला कानुडा बनाव्या छे कानुडा ने बधाने लई ल्यो वच्चे सेंटर में आपणे मटकी फोडनो कार्यक्रम करवो छे तो बधा ज सेंटर में आवी जाओ परिवारना सभ्यो। आओ भगवान ठाकुरजीनो જ્યારે પ્રાગટ્યોત્સવ થયો છે ત્યારે ભગવાનનો જ્યારે ઠાકર આવ્યા છે ભગવાનને પ્રભુને અતિ પ્રિય એવી માખણ લીલા એ આપણે આવતીકાલે શ્રવણ કરવાના છીએ। એ મહોત્સવ જ્યારે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે गोविंदा आला रे आला जरा मटके संभाल ब्रिज बाला बधाई कानुडा ने लई लो अने तेड़ी लो आला रे आला जरा मटकी संभाल ब्रिज बाला मेरे कन्हैया का जय जयकार 1 2 3 4 मेरे कन्हैया का जय जयकार 1 2 3 4 मेरे कन्हैया का जय जयकार 1 2 3 4 मेरे कन्हैया का जय जयकार मच गया शोर सारी नगरी रे आया बीरज का बाला संभाल तेरी नगरी रे। मेरे कन्हैया का जय जयकार 1 2 3 4 मेरे कन्हैया का जय जयकार गोकुल में कौन छे द्वारिका में कौन छे मथुरा में
મારી બાજુ ફરી જાવ, આમ બધા જ મારી બાજુ ફરી જાવ. બે હાથ ઊંચા કરી ભગવાનનો જયકાર કરીએ. બરાબર? બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. મજા આવી બધાયને? હજી બરોબર અવાજ આવતો નથી. તમે હા બરોબર પાડશો ને તો જ આગળ બીજા ગરબા થશે. બરાબર? મજા આવી બધાયને? હજી બરોબર સમજાતું નથી મને. હું એક બોલું છું તો કેટલો અવાજ આવે છે. ફરી એક વખત ભગવાનનો જયકાર કરીએ. બરાબર? અવાજ તમારો આવી જશે તો આગળ આપણે ગરબા કરવા છે. બરાબર? મોરડિયા પરિવારને આંગણે મજા આવે છે બધાયને? અમારા ઠાકરને પ્રાર્થના કરીએ કે અમારા આખો મોરડિયા પરિવાર, જલ્પેશભાઈનો પરિવાર, એને ભગવાન એટલા ધનવાન, એટલા સુખી સંપન્ન બનાવે કે વારે વારે સપ્તાહ કરતા રહે, તમને આવી મોજ કરાવતા રે. ફરી એક વખત ભગવાનનો જયકાર કરીએ. બોલીએ કૃષ્ણ કનૈયા, બોલીએ ગોપાલ. આમનામ જ ઉભા રહો પાછા બધા. બરોબર? હમણાં આપણે પાછા ગરબા કરવા છે. 1 મિનિટનો એક કાર્યક્રમ કરી લઈએ આપણે. મોરડિયા પરિવારના આંગણે 4 દિવસથી આ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે, જેમાં 4 દિવસથી આપણને કથાનું રસપાન કરાવતા એવા શાસ્ત્રી ડૉક્ટર જય મહારાજનો આપણે સૌ કરતાલ ધ્વનિથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. આજે આપણી વચ્ચે શ્રી 242 તપોધન બ્રહ્મ સમાજના અગ્રણી પધાર્યા છે અને એવો આપણા વક્તા એવા શ્રી જય મહારાજનું સ્વાગત કરવા ઈચ્છે છે. હું એમને વિનંતી કરીશ કે આવો અને અમારા વક્તા એવા ડૉક્ટર જય મહારાજ ભટ્ટજીનું આપ આપના ભાવ સાથે શાલ ઓઢાડી અને સન્માન કરો. ખરેખર શાસ્ત્રી ડૉક્ટર જય મહારાજ ભટ્ટજી સંસ્કૃતની અંદર PhD થયેલા છે. પોતે સંસ્કૃત ભાષામાં એમની ખૂબ સારી એવી પકડ છે અને એવો આપણા કાઠિયાવાડનું રતન છે. એમનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર 242 તપોધન બ્રહ્મ સમાજના અગ્રણીઓનો કે અમારા વક્તાનું આપે સ્વાગત અને સન્માન કર્યું. અને હવે અને એ જ રીતે આપની વચ્ચે પ્રકાશભાઈ ગોહેલ ઉપસ્થિત છે. એમની પણ ઈચ્છા છે કે મારે ડૉક્ટર જય મહારાજ ભટ્ટજીનું સન્માન કરવું છે, તો આપણે એમનું સન્માન કરીશું. હા, સાથે સાથે આ કથાના યજમાન એવા થોભણભાઈ અને શર્મિષ્ઠાબેનને પણ વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર આવશો. શ્રી પ્રકાશભાઈ ગોહેલ આપણા વક્તા ડૉક્ટર જય મહારાજ ભટ્ટજીનું સન્માન કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓથી વધાવીશું. જેમની સુમધુર શૈલીથી પ્રભાવિત થઈ અને પ્રકાશભાઈ ગોહેલે નક્કી કર્યું કે મારે વક્તાશ્રીનું પર્સનલી સન્માન કરવું છે અને લાહો આપણે એમને આપ્યો. ખૂબ ખૂબ આભાર. એ જ રીતે પ્રકાશભાઈ ગોહેલ આપણા કથાના યજમાન એવા શ્રી થોભણભાઈ અને શર્મિષ્ઠાબેનનું સન્માન કરવા ઈચ્છે છે. હું વિનંતી કરીશ યજમાનશ્રીને સ્ટેજ પર આવશે. પ્રકાશભાઈ થોભણભાઈનું પાઘ પહેરાવી, શર્મિષ્ઠાબેનનું ઉપણા પહેરાવી અને કવર આપીને સન્માન કરી રહ્યા છે. આપણે સૌ આ ક્ષણને આંખોની અંદર કંડારીશું. વાહ ભાઈ વાહ, ખૂબ અદ્ભુત જોડી અને એમને અદ્ભુત રીતે સન્માનિત થઈ રહ્યા છે.
જેમના થકી આ કથાનું આયોજન થયું છે, જેઓનો આ કથા કરવા માટેનો સદવિચાર જેમના આવેલો એવા દંપતીનું સન્માન થઈ રહ્યું છે. ત્યારે આપણે ફરી એક વખત સાથે સાથે સહયજમાન એવા જલ્પેશભાઈ અને નિકુંજભાઈને પણ વિનંતી કે આપ સ્ટેજ પર આવશો. આપનું પણ સન્માન ઉપરના વડે પ્રકાશભાઈ કરવા જઈ રહ્યા છે. આ બંને ભાઈઓ રામ લખણની જોડી છે કે જેમણે પોતાના માતા પિતાને ની ઈચ્છાને પૂર્ણ કરી અને આજે આપણે આ કથામાં એને સાકારિત થતી જોઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર આખા પરિવારનો અને ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈ ગોહેલનો કે એમણે આ યજમાન પરિવારને સન્માનિત કર્યા. આજે આપણે સૌએ ધામધૂમથી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવો, જાણે સાક્ષાત ભગવાન કૃષ્ણ અહીંયા ઉપસ્થિત હોય. હવે હું વિનંતી કરીશ લાલજીભાઈ જેતાણીને, નિકુંજ અને જલ્પેશના મામાશ્રીને કે તેઓ સ્ટેજ પર પધારશે. જલ્પેશના મામા એવા શ્રી લાલજીભાઈ શું હાલો, પાછું બેસવાનું નથી કોઈએ, પાછું રમવા આવવાનું છે. આવી આવો, હાલો પાછા બધા આવો. આપણે ભગવાન ઠાકોરજીનો રાસ્તો કર્યો છે, પણ હવે 3 તાળી થોડા સમય માત્રની અંદર જેના પગ હાજા હોય અને ઠાકરજી જેના હૃદયમાં બિરાજમાન હોય અને ઠાકોરજી જેને વાલા હોય એ બધા ઊભા થઈ અને ભગવાનનો રાસ કરવા માટે આવશે. ઓકે, વાંધો નહીં, ચાલો ગરબા કરીએ. મિલાપ અને હર્ષલને વિનંતી કે આપ સ્ટેજ પર આવશો. ઇંગોરાળાથી પધારેલ મિલાપ અને હર્ષિલ આપ સ્ટેજ પર આવશો. લાલજીભાઈ દ્વારા એમના પટેલ અને બનેવી એવા થોભણભાઈ અને શર્મિષ્ઠાબેનનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓથી એમને વધાવીશું. આવે છે જીગા ઓલો લઈ લે સાહેબ. ઉપરનું ઓલાનું સન્માન થઈ જાય. આ જલ્પેશના હાથમાં એક આવ્યું. હું ઓલા બે છોકરાનું નામ હું તો ભૂલી ગયો. ઓકે, મિલાપ, હર્ષિલ અને મિલાપ બંને પોતાના ફોઈના દીકરા એવા ભાઈઓનું સન્માન કરવા ઈચ્છે છે. તો જલ્પેશ અને નિકુંજનું હર્ષિલ અને મિલાપ સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. મામા ફોઈના પોયરા એકબીજા સાથે ખૂબ તાલમેલ સાધેલો હોય ત્યારે આવી ઘટના ઘટતી હોય છે. બંનેનો ખૂબ ખૂબ આભાર. સ્વયંસેવકોને વિનંતી કે આપણે રસોડાની અંદર આપણું કામ સંભાળી લેશું. દેવરાજભાઈ ઇટાલિયા અને ખોડીદાસભાઈ મોરડિયા જ્યાં હોય ત્યાંથી રસોડા વિભાગમાં જાય.
તો લાગે અમરસી રસી સારા ને તારી મટુકી મમન મોયા મારા રે હે ગોપી મીઠા ગોરસિયા તારા ને તારી મટુકી મમન મોયા મારા રે તારા ગોરા ગોરા કાલ તારી છટકી થી ચાલ હે તારા ગોરા ગોરા કાલ તારી છટકી થી ચાલ હે પાયે ઝાંઝરી મધુરા રણ કે રે તારી મટુકી મમન મોયા મારા રે હે પાયે ઝાંઝર મધુરા રણ કે રે તારી મટુકી મમન મોયા મારા હે ગોરસિયા તારા રે
સમરથ સરકાર મારો હાચો રે ધણી, સમરથ સરકાર મારો હાચો રે ધણી, દ્વારિકાના રાજા તને તમારે ધણી, એ સમરથ સરકાર મારો હાચો રે ધણી, સમરથ સરકાર મારો ધીરજનો ધણી, દ્વારિકાના નાથ તને ખમા 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 બાપ, ખમા 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 બાપ, એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત જી ન થાય. એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત જી ન થાય. હે મીઠુડી મીઠુડી મીઠુડી, હે મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન, હે ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, ખળખળતા વહેતા જ્યાં ચમકી નાની, હે ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, ખળખળતા વહેતા જ્યાં ચમકી નાની, ને જોઠા કરનો જ્યાં આભે લેલાય, મારા દ્વારિકાના દેવની વાત 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 એ વાત 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 એ. કાનુડો માંગ્યો દેને રે યશોદા મૈયા, કાનુડો માંગ્યો દેને, મોહન માંગ્યો દેને રે યશોદા મૈયા, કાનુડો માંગ્યો દેને, કાનુડો માંગ્યો દેને રે યશોદા મૈયા, મોહન માંગ્યો દેને, કાનુડો માંગ્યો દેને રે યશોદા મૈયા, મોહન માંગ્યો દેને. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય, બોલીએ ગોપાલ લાલ કી જય. ભગવાન ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ આપણે જ્યારે ઉજવ્યો છે, પ્રભુને આપણે પારણિયામાં પ્રભુને પોઢાડ્યા છે, ત્યારે આવો યજમાન પરિવાર બંને જણા ભગવાનને પારણે ઝુલાવવા માટે આવશે, અને વૈષ્ણવ સંપ્રદાયની અંદર જેઓ ભગવાનની અનન્ય ભક્તિ છે એવા આપણા પ્રકાશભાઈ ગોહિલ અહીંયા પધાર્યા છે. એમના સુમંદર કંઠે આપણે પ્રભુને પારણિયામાં ઝુલાવીશું, અને ત્યારબાદ આપણે થાળ આરતી કરી અને ત્યાર પછી આપ સૌ ઝુલાવવા માટે આવશો. આવો. હલો. શર્મિષ્ઠાબેન અને થોબણભાઈ સત્વરે મંચ પાસે પધારશે. શર્મિષ્ઠાબેન એ ઠાકોરજીને પલના ઝુલાવો, અને થોભણ પટેલ બંને અહીં બિરાજો. આપણે જે નંદ મહોત્સવ નંદરાયજીને ત્યાં શાસન કલ્પમાં જે થયો એની થોડી અનુભૂતિ અહીં કરવાની છે. ક્યાં ગયા શર્મિષ્ઠાબેન? એ વારી જાવું રે બેસી જાઓ, પલના ઝુલાવો. શર્મિષ્ઠાબેન આયા નૃત્ય કરીને ચાલશે, તમારી આજ્ઞા હોય તો. અમે પાછા બધાય માની બિરાજો. એ વારી જાવું રે સાવરિયા, હે તુમ પર વારણા રે, કે તુમ પર વારણા રે, કે વારી તો જાવું રે
બેનજા માલો तुम पर में वारणा रे કે તુમ પર વારણા રે કે વારી ને તો जाओ जब से जन्म लियो हरि ब्रज में सबको दुख हरियो पल छिन्न में जब से जन्म लियो हरि ब्रज में सबको दुख हरियो पल छिन्न में माता यशोदा परम बुलावी माता यशोदा झूलावे लाल पालना रे झूलावे लाल पालना रे केवारी में तो जाऊ रे सब केशर कंस हतो ब्रज रक्षक अगबगासुर नायक तक्षक अगबगासुर नायक तक्षक अमलाय अर्जुन और पुतना धारणा अमलाय अर्जुन और पुतना तारणा रे के वारी में तो जाऊ रे सावा जय हो હજી આ કીર્તન ઘણું લાંબુ છે સુરદાસજીની રચના છે ને આજે ઉત્સવનો ઉમંગ ને અમારી બેનને ઘેર ઓછો એમાં હું પ્રભુ ઈચ્છા જય હો भगवान की है आरती आपसे है तारती भागवत भगवान की है आरती सरकार का